श्री वल्लभाधीश की। આપણે અષ્ટયામ સેવા પ્રણાલીમાં પદોનું મહત્વ સમજી રહ્યા છે અને પ્રકાર પણ સમજી રહ્યા છે. ગોપી વલ્લભ ભોગ, અને ત્યારબાદ રાજભોગ. અષ્ટયામની અંદર બધા જ ભોગોમાં રાજભોગ એ મુખ્ય છે. પોતાના ઘરમાં સેવા બિરાજતી હોય તો આપણા પ્રાચીન વલ્લભકુલ વૈષ્ણવ એટલો તો આગ્રહ રાખે જ કે આ જે રાજભોગ છે ત્યાં સુધીની સેવા તો પહોંચે. વલ્લભકુળ રાજભોગ ધર્યા વગર ક્યાંય ન પધારે. આ રાજભોગ બે ભાવે આવે છે. એક તો શ્રી યશોદાજી ના નંદાલયમાં અને શ્રી સ્વામિનીજી નિકુંજની અંદર. પ્રભુ પોળે સ્વામિનીજી સાથે નિકુંજમાં પણ જાગે યશોદાજીની ત્યાં. એટલે મંગલ ભોગ છે આખો એ આખો શ્રી યશોદાજીનો પ્રકાર છે, નંદાલયનો. એટલે જ ત્યાં એક વાત્સલ્ય ભાવ મંગળામાં પ્રગટ થાય છે. પણ આ રાજભોગ જ એવો છે કે જેમાં શ્રી સ્વામિનીજી, શ્રી રાધા અને યશોદાજી બંનેનો ઉભય ભાવ ભરી આ મુખ્ય ભોગ છે. એટલે જ રાજભોગ પણ કહેવામાં આવે છે. વળી ત્રીજો ભાવ, મંદિરની અંદર દેવાલય જ્યાં હોય ત્યાં શંખનાદ થાય અને શંખનાદ અને ઘંટાનાદથી ઠાકોરજી જાગે. પણ જ્યારે તમારા વૈષ્ણવના ઘરે કેવળ યશોદાજીનો ભાવ નંદાલયનો છે અને નંદાલયમાં બિરાજે છે એટલે શંખનાદનો પ્રકાર નથી કે દેવાલયનો પ્રકાર નથી. હું આ એટલે સમજાવી રહી છું કે તમને આ અષ્ટસખાઓના સાહિત્યમાંથી તમારા દૈનિક જે પુષ્ટિ ક્રમ છે એનો પણ તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. મંદિરની અંદર ધૂપ દીપનો ક્રમ કરવામાં આવે છે. કારણ કે જેમ એક દેવોને નૈવેદ્ય ધરાવીએ ને, દેવને નૈવેદ્ય ધરે ને, તો એ પ્રેમ પ્રકાર એમાં પ્રભુ પાછા દેવ તરીકે પણ બિરાજે છે. એટલે એ પૂજાનો થોડોક પ્રકાર ધૂપ અને દીપ એ ભોગ વખતે કરવામાં આવે છે. હવે જુઓ, રાજભોગ પ્રભુ આરોગે અને આરોગે
એટલે અર્ધ સમયમાં રાજભોગના કીર્તન બોલાય. બોલો બેટું, રાજભોગના કીર્તનની બોલો. ભોજન કરત વિનોદ સોહરી, ભોજન કરત વિનોદ સોહરી, ભોજન કરત વિનોદ સોહરી, ભોજન કરત વિનોદ સો. આવી રીતે કરો, આ તાલમાં તો શીખશે બધા. શું સાંભળ્યું? ભોજન કરત વિનોદ સોહરી, ऐसे वैसे नहीं, आनंद ले लेंगे. विनोद सो, मनुहार सो. मनुहार बिना कोई खाए को आनंद है, और विनोद बिना कोई पाचन होवे का. પાચન ક્રિયા માટે વિનોદ જરૂરી છે. ભોજનનો એક લુત્ફ લેવામાં આવે, રસ. આ બધા રસોના પ્રકારો છે, વિવિધ રસ. ગાન એક રસ છે, તો સામગ્રી અને ભોગ પણ એક રસ છે. બધી વસ્તુમાં રસહીનતા વગરનું કોઈ પણ કાર્ય સુંદર નથી, અને આપણા પ્રભુ રસોવૈ સહ છે. રસાનંદ છે એમની પાસે. તો કોઈ પણ કાર્ય પ્રભુ કરે છે રસ સાથે કરે છે. અને રસ ક્યારે ઉત્પન્ન થાય? મૌન વ્રત ધારણ કરીને થોડી થાય. મૌન ક્યારે કરાય ખબર છે? મૌનનો પણ એક પ્રકાર છે. જ્યારે સમૂહમાં બેઠા હોઈએ અને પ્રિયને કંઈક કહેવું હોય તો સ્મિત અને નેત્રોની ભાષાથી બોલાય. અને એ સ્મિત અને નેત્રોની ભાષાનો જવાબ એ કર્ણ ન સાંભળે, આંખોથી હૈયે સંભળાય. આ નેત્રો છે ને એ શ્રવણ કરે. શ્રવણના બે પ્રકાર, કર્ણ દ્વારા અને નેત્ર દ્વારા. અને આ બધી જ ઇન્દ્રિયોનો આનંદ કોણ લે? મન. અને પછી હૃદય. અને હૃદય જ્યારે પુલકિત થાય, રોમ રોમમાં એ રસ ઝરે, ત્યારે એ રસ વ્યાપી થઈને આત્મા તરફ પ્રેરે, જેને આત્માનું આનંદ કહેવાય. જ્યારે આત્મામાં આનંદ થાય, આત્મામાં રસ ઝરે, ત્યારે એ પરમાત્માને પ્રાપ્ત કરનારો થાય છે. કારણ કે આત્મામાં કોણ બિરાજે છે? અંતર્યામી પરમાત્મા. આપણે પ્રસાદી લઈએ ઠાકોરજીની, રાજભોગ ખૂબ પ્રેમથી ધર્યો, યશોદાજીનો, યશોદા મૈયાનો ભાવ પ્રગટ કર્યો. હે મૈયા, આપનો વાત્સલ્ય રસ અમારા ઉરમાં ઠરે અને અમે પ્રભુને લાડ લડાવીએ. માતાનું ઝરણું કહેવાય.
માનો જે પ્રેમ છે ને એ ઝરણા જેવો છે. એ માતાના ભાવે જ્યારે આપણે લાડ લડાવીએ અને પછી શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજીને વિનંતી કરીએ કે હે સ્વામિની, મનોહાર કરતા તો આપને જ આવડે. યશોદાજી મનોહાર કરે, સ્વામિનીજી મનોહાર કરે, વિનોદ કરે. કોની સાથે? યશોદાજીની નિકુંજમાં नंदायलनी अंदर ग्वाल बाल सखीजन सब विराज रहे हैं और सबसु विनोद करते हुए प्रभु सामग्री आरोग रहे हैं. प्रभु जेनो उपभोग करे, प्रभु उपभोग करे, भोग करे त्यारे एने शुं कहेवाय? प्रसादी. पहला शू ए सामग्री तरीके आवे. ए जे अन्न छे ने पहला शू कहेवाय? प्रभु माटे थनारी जे वस्तु छे ए अन्न ने शू कहेवाय? सामग्री. पछी काची सामग्री होय के पाकी सामग्री होय, पछी प्रभुनी सन्मुख धरवामां आवे त्यारे शू कहेवाय? भोग धर्यो. कारण के प्रभुने अरोगावानी वस्तु छे, प्रभु एनो उपभोग करवाना छे. अने जो प्रभु परमात्मा जेनो उपभोग करे एने शुं कहेवाय? प्रसादी. आ शब्द ध्यान राखजो, बहु वटाला करे छे लोको. सामग्री ने प्रसादी कही दे ने प्रसादी ने भोग कही दे ने आपणे गोटाळा मां बहु आपणे के ने के मुखरता दोष करी लीए छे. तो आ जारे उपभोग प्रभु करे छे तो ए जे तमारे सामग्री ने नथी लेता, पण जे सामग्री रूपी भाव छे, ए रस छे, ए तमारा अंतरनो एक आत्मानु झरणुं जे वही रह्युं छे ए प्रभु प्रेमपूर्वक लई रह्या छे. करम मनोहार लीवाई. मार्गरीता दिखाई प्रगट वे, मार्गरीता दिखाई सेवारीत प्रीत व्रज जना की जनहित जग प्रगटाई प्रगट वे, मार्गरी दिखाई कर मनोहार लिवाई. कर मनोहार लिवाई. भाव प्रगट थाय तो ज मनोहार प्रगट थाय. याद राखो, भाव वगर मनोहार आवतो नथी અને मनोहार आवे तो ज विनोद आवे. केम के साचा हृदयना भावो ज्यारे प्रगट थाय छे. मनोहारमां पण बे प्रकार छे. एक तो देखावनो मनोहार. अरे आप लीजिए, अरे बहुत प्रेम से बनाया है, ये गुलाब जामुन बहुत अच्छे सुंदर है, आपको खास ध्यान में रख के बनाया है. ये तो हुआ मनोहार, लौकिक मनोहार, जिसमें शायद प्रेम न भी हो पर फिर भी एक आनंद है. घणी वस्तुमां बोलवा खातर बोलातुं होय पण शब्दो गमता होय. बराबर. माइंड ने गमे पछी हार्ट नी वात जुदी. तो माइंड ने गमे एटલું પણ બોલવું છે. नो थैंक यू कहीए छे ने આપણે, नो पण थैंक यू સાથે अमेरिकन स्टाइल. नो थैंक यू. तो कोई पण वस्तु अदाथी बोलवामां आवे, कोई पण वस्तु
સ્નેહથી બોલવામાં આવે, પછી ભલે એક ક્રિયા હોય પણ ક્રિયા પણ સુંદર છે ને, સારી છે, ગમે એવી છે. તો જો એની અંદર ભાવ મિશ્રિત થઈ જાય તો, વિનોદ મિશ્રિત થઈ જાય તો, વિનોદ યાદ રાખજો ભાવ વગર ન આવી શકે. તો કર મનોહાર લેવાય ત્યારે જ પ્રભુ, જ્યારે એ મનોહાર સાચો પોતાના ભાવો ઓડેલવામાં આવે સામગ્રી અરોગાવતા, ત્યારે વિનોદપૂર્વક પ્રભુ સુંદરતાથી આરોગે છે. તો એવા પણ સુંદર ભગવદીઓને દર્શન થાય છે. અને એ દર્શન કરતા, કેમ કે પ્રભુને કેવું છે તો પોતે એકલા એકલા કંઈ કરતા નથી, આપણે બધું એકલું કરીએ અને યા તો દેખાડવા કરીએ. પણ પ્રભુ તો શું છે, આનંદ લે અને આનંદ ડબલ થઈને આપે. એ જીવનો આનંદ લઈ લે અને પરમાનંદને આપે. પરમાનંદ કોણ આપી શકે? પ્રભુ જ આપે. અને જીવ શું આપે? આનંદ. આપણી પાસે આનંદ સિવાય કંઈ નથી. પણ એ આનંદ જ્યારે ભગવત ભોગ્ય બને છે ત્યારે જ એ પરમાનંદમય સ્થિતિમાં આવી જાય છે. આપણે પૂછીએ પરમાનંદ શું? મહાપ્રભુજી બહુ કહી ગયા કે આ પરમાનંદ છે, પ્રિયા અને પ્રીતમનું સંગમમય યુગલ સ્વરૂપે પરમાનંદ છે. પરમાનંદ કોણ છે? સ્વામિનીજી. કેમ પરમાનંદ છે? કારણ કે પરમાત્માનું સંયોગ સ્વરૂપ છે. કોઈ પણ બે આનંદ ભેગા થાય ત્યારે પરમાનંદ થાય. તો આનંદ ભગવાન અને સ્વામિનીજી આનંદ કરાવનારા છે, એટલે પરમાનંદ. શ્રી મહાપ્રભુજી કેવા છે? આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યાય. આખું એક નામ છે, કૃષ્ણાસ્યાય નમઃ. તો મહાપ્રભુજી કેવા છે? યુગલમાંથી પ્રગટ થયા છે. પ્રિયા પ્રીતમની હાસ્ય, બંને એક પ્રેમથી એકબીજાને જોઈ રહ્યા છે, તો એમનું હાસ્ય એટલે મુખારવિંદ. કોઈના પગ જોઈને કે એવું આનંદ ના આવે, આપણે મુખ જોઈએ તો જ આનંદ આવે ને. હાવ ભાવ બધા ક્યાં હોય છે? મુખારવિંદ પર. બધું જ આપણે જોઈએ, હાથ જોયા પગ તાલાવેલી શેની હોય? મુખડું જોયા વિના પાણી નવ પીયું રે, શ્યામ સુંદર સૌ બેઠા છો સંગે. છે ને, મુખડું જોયા વિના પાણી ન પીવું રે. પ્રભુ કે હાથ કાઢ્યો, આપનો તો હાથ પણ બહુ સુંદર આનંદદાયી છે, પણ એ પ્રભુ હાથથી જ કામ નહીં ચાલે. આપનું આખું શ્રીઅંગ અને એમાં પણ આપનું મુખારવિંદ. અમને તો આપના મુખારવિંદની સેવા કરવી છે, આપના ચરણારવિંદની સેવા કરવી છે. મુખારવિંદથી ચરણારવિંદ જ્યારે અમને દર્શન આપશો, એ જ્યારે અમને મળશે ત્યારે જ અમારું જીવન કૃતાર્થ થશે. તો મુખારવિંદની સેવા એ પણ બહુ મોટી સેવા કહેવાય. તો મુખારવિંદની સેવામાં કઈ કઈ વસ્તુ આવી? સામગ્રી. સામગ્રી સેવાથી પ્રભુને રીઝવવા. અને બીજી ગુણગાન. ગુણગાન, પ્રભુના ગુણગાન કરો, ચાહે સત્સંગ દ્વારા અને ચાહે કીર્તનો દ્વારા. પણ પ્રભુ પ્રસન્ન શેનાથી થાય છે? કીર્તન ભક્તિથી, સામગ્રીથી. એટલે સામગ્રી અને કીર્તન બંને સાથે જ ચાલે, છૂટા ન પડે. ઠાકોરજી સામગ્રી ગાન વગર આરોગે જ નહીં. ગાન સ્વતંત્ર બધી જ લીલાઓમાં આવે, પણ સામગ્રી જ્યારે સેવા થાય ત્યારે કીર્તન અંગ પણ ભેગું જ હોય. એટલે ગાનનું આટલું બધું મહત્વ થયું. જો સામગ્રી યજ્ઞ છે, એ આહુતિ છે, તો એ આહુતિઓના અંગ એ ગાન છે બધા. ભગવાનને ગાન અને સામગ્રી બંને જ્યારે કરીએ ત્યારે સામગ્રી મુખારવિંદની સેવા થઈ.
તો આવી રીતે રાજભોગની અંદર ઉભય ભાવ ભરિત યુગલ સ્વરૂપનો અને યશોદાજીનો એટલે નંદાલે વાત્સલ્ય ભક્તિ અને મધુરા ભક્તિ બંને ભાવે આપણે રાજભોગ ધરીએ છીએ. એટલે રાજભોગ એ મુખ્ય ભોગ થયો. જેના માથે ઠાકોરજી બિરાજે તો એ વ્યક્તિએ રાજભોગ તો અવશ્ય ધરો. જો આપણે રાજભોગ ધર્યા વગર ભગવત પ્રસાદી લઈએ તો અપરાધ પડે. કારણ કે આપણા માલિક એ છે. જો એને ધર્યા વગર આપણે લઈએ, આપણા ઘરમાં ઠાકોર બિરાજે છે ને આપણે રાજભોગ ધર્યા વગર લઈએ તો એ બરાબર નથી કહેવાતું. એટલે જ આપણા પૂર્વજો કહી ગયા કે જ્યાં પણ જાઓ રાજભોગની સેવા જરૂર કરો. ભલે તમારે વહેલું જવું હોય તો રાજભોગ ધરીને જાઓ, વહેલા કરો, પણ રાજભોગ ધરીને જાઓ. પછી છેવટે હવે આજ્ઞા આપીએ છીએ મંગળભોગની. એ પહેલા ક્રમમાં ન આવે, કનિષ્ઠ પ્રકાર. પણ એમ કહેવામાં આવે કે રાજભોગ તો ધરો જ. અષ્ટયામમાં 4 સેવા, 4 જે પ્રહેર છે એ 4 પ્રહરની સેવા એ મુખ્ય કહી. પછી અવનીના પદો, ગોચારણ, રાજભોગ પછી પ્રભુ ગોચારણ કરવા જાય છે અને એ પછી ત્યાંની જે બધી લીલાઓ છે પ્રભુની, તો એનું એક પદ બોલો. आगे गाय पाछे गाय गीत गाय मूक गाय गोविंद को गाय बस वही आगे गाय पाछे गाय इत गाय उत गाय गोविंद को गायन में बसवो ही भावे. इतनी प्रिय છે પ્રભુને ગાયો. આ ગાયોને જોઉં તો એક સુંદર વાત યાદ આવે. ઉદ્ધવજી કહે છે કે આ પ્રભુ બ્રજમંડળની અંદર ખુલ્લા ચરણારવિંદથી વિચરણ કરી રહ્યા છે. વ્રજની રજ એમના ચરણારવિંદથી સનાયેલી છે. જે ચરણારવિંદ માટે શિવ બ્રહ્માદિક દેવો પણ તરસે છે, એને પણ પ્રાપ્ત નથી એવા આ વ્રજના જીવો એ ભગવત ચરણારવિંદની રજ ઉડી ઉડીને એમના શ્રીઅંગ ઉપર જાય છે. અને એટલે જ આપણે વ્રજની અંદર જઈને રમણ રેતીમાં આલોટીએ છીએ. કારણ કે ચરણ રજ છે. ચરણ રજનું બહુ મોટું મહાત્મ્ય છે. વ્રજ રજ કોઈ પણ પ્રકારના આપણા અંદર દોષો ઉત્પન્ન થયા હોય, વિદેશની ભૂમિમાં અમુક પ્રકારના દોષો ઉત્પન્ન થાય છે, તો વ્રજમાં જઈ ખુલ્લા પગે સહેજ થોડી પણ યાત્રા કરો તો એ જે વ્રજ રજ તમારા શરીર ઉપર ઉડે છે એનાથી અમુક બધા જ પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે. પહેલા જમાનામાં યાત્રાઓમાં બધે જતા ત્યારે વ્રજની અંદર એકવાર જઈ આવતા બધા કે કંઈ પણ અમારા જીવનમાં થયું હોય તો વ્રજ રજ મળશે તો બધું એનો પરિહાર થઈ જશે. આ વ્રજરજ જે વ્રજ ભક્તોના ચરણારવિંદ પણ છે, જેની સાથે પ્રભુ વિહાર કરે છે, લીલાઓ કરે છે, જે ગાયો સાથે નૃત્ય કરે છે, એ ગાયોના પણ રજ, એ વ્રજાંગનાઓના રજ, એ ગ્વાલ બાલની રજ, એ બધાથી સનાયેલી એ ગોરજ,
એટલે જ મુહૂર્તોમાં પણ ગોરજ ગોધૂલી વેલા એ લગ્ન બહુ પવિત્ર અને બહુ મહત્વનું ગણાયું છે કે પરમાત્મા પ્રભુ સૂર્યાસ્ત થવાના પહેલા પોતે ગાયો ચરાવીને વનમાંથી પધારી રહ્યા છે યશોદા મૈયા પાસે. ગોપિકાઓ પોતાના ઘરમાંથી એ વ્રજેન્દ્રની રાહ જોઈને બેઠેલી છે કે ક્યારે મારા પ્રભુ પધારે. પ્રભુએ આ ગોપિકાઓ ઉપર ખૂબ કૃપા કરી છે કે એમને દૂરદર્શનની સ્થિતિ આપી છે. પોતે ઘરમાં બેસે અને પ્રભુ શું લીલા કરી રહ્યા છે વનની અંદર એ બધી જોઈ શકે. અને વિરહ થાય કે ઓહો, પ્રભુ કેટલી સુંદર લીલાઓ કરે છે, અમે ક્યાં હોઈએ. અને અનવસર કાલ કહેવામાં આવે. આ જે પદો અનવસર કાલમાં સત્સંગ, શ્રવણ, કીર્તન આ બધું કહ્યું છે. પ્રભુને સન્મુખ હોઈએ તો પ્રભુની લીલાના ગુણગાન કરાય, અને પ્રભુ સન્મુખ ન હોય તો એ બધા પદો આવે. આ પણ આપણા કીર્તન ભક્તિના એક પ્રકારોમાં છે. અને એની અંદર પ્રભુ માટે એક વિરહનું દાન, વિરહ આપણે કરીએ છીએ કે હે પ્રભુ આપ ક્યારે પધારો અને ક્યારે અમે આપના દર્શન કરીએ. એ જે આરતી પ્રગટ થાય છે ને અંદરની ભાવરૂપી આરતી, તો જ્યારે ઉત્થાપનમાં ફલ ફલાદી આરોગી અને સંધ્યા વેલામાં યશોદાજી રાહ જોઈને ઊભી છે, મારો લાલો ક્યારે આવે ને આરતીના ઉવારણા કરું. અને સંધ્યામાં પ્રભુ પધારે, સંધ્યાના દર્શન ખુલે અને સંધ્યાનું પદ ગવાય. ગોપિકાઓ રાહ જોઈને બેઠી છે એક પ્રજ્વલિત વિરહાગ્નિ, હે પ્રભુ ક્યારે આવે. તો વિરહ એટલે વિપ્રયોગ અને પ્રભુના દર્શન થયા એટલે સંયોગ. આ બંને જ્યારે રસ ઉત્પન્ન થાય છે ત્યારે સંધ્યા આરતીનું એ સ્વરૂપ બને છે. એના પણ સુંદર પદો છે. सबही अंग को वाको गिरिधर सबही अंग को वारो. ગાઓ, ગવડાવો, થોડો તબલાનો ટેકો આપી દો.
સંધ્યા આરતી બધા ગોપીજનો ગ્વાલ બાલ બધા પ્રભુને જોઈને પ્રસન્ન થાય છે અને સંધ્યા આરતી પોતાની ભાવરૂપી આરતી ઉતારીને પ્રભુ પછી દર્શન ટેરો આવે. યશોદાજી પાસે જઈ मैया अब तो मेरे पौड़वे को समय है गयो है, जल्दी जल्दी मेरे श्रृंगार बड़ा कर. श्री यशोदाजी खूब प्रेम थी, खूब आनंद थी धीरे धीरे एक एक श्रृंगार वड़ा करीने मूके छे. આજે આપણા ઘરમાં જોવા જઈએ ને, વડા કરતા કોઈને જુએ તો આપણને હાર્ટ એટેક આવી જાય. ચલો ઠાકોરજી કે ઘણા તો ઠાકોરજીને જ ખેંચી કાઢે, અને ચલો એટલું ન કરે તો જે ઢગલો મૂકે થાળીમાં એવી રીતે ના હોય. ઠાકોરજીની એક એક વસ્તુ સ્વરૂપાત્મક છે. આ જેટલું પણ પ્રભુની સામગ્રી છે, ખંડ પાટ સીડી સિંહાસન पिछवाइयों हिंडोळा पलना श्रृंगार वस्त्रों आ जेटली पण वस्तु छे बधी स्वरूपात्मक छे. बंटाजी एटले ज आपणे आ बधी ज ठाकोरजीनी सामग्रीने जी शब्दथी बोलीए छे, एमने तोछड़ा शब्दथी नथी बोलता. केम एवुं छे? कारण के गोलोक धामनी अंदर प्रभु पोतानामांथी ज आखुं गोलोक धाम प्रगट कर्युं छे. धाम अने धामी एक ज छे. आ पदार्थो, आ जड़ पदार्थो पृथ्वीनी अंदर छे, पण भगवाननी साथे ज्यारे कोई पण वस्तु आनंददायक रमण योग्य बने, आ बधुं रमण योग्य स्थिति छे. भगवत सुखानंदनी बधी वस्तुओ छे. तो ए वस्तु कोई बाह्य पदार्थ बनी न शके. लाकड़ो वाकड़ो आ बधुं कोई भगवान भोग्य नथी. भगवानना भोग माटे तो भगवान जेवुं ज कंईक होय तो क्यांथी लावવું? भगवाने કહ્યું હું પોતે જ આ બધું બની જાઉં છું. ધામ પણ પોતે અને ધામી પણ પોતે. એટલે જેટલી પણ અહીંયા ખટ ઋતુની ભાવનાઓ આવે, દ્વાદશ નિકુંજની ભાવનાઓ આવે, નાવના મનોરથો થાય, હિંડોળાના મનોરથો થાય, બધું જ પ્રભુ પોતે જ છે, પ્રભુમય છે. અને એટલે જ એ તદરૂપ છે, સ્વરૂપાત્મક છે. એટલે જ આપણે પ્રભુની જેમ જ એને સાચવીએ છીએ, સંભાળીએ છીએ. એટલે આપણે પગ લાગી જાય તો માથે ચડાવીએ. આ કોઈ ડેકોરેશન છે જ નહીં. આ જે વસ્તુ ગોલોક ધામની અંદર જેનો આનંદ પ્રભુ લે છે, એ જ શ્રી મહાપ્રભુજીએ, શ્રી गोसाईजीએ આપણને એ જ માર્ગ, એ જ નિકુંજ નાયક, એ જ ગોલોક ધામનો પ્રકાર આપણને પૃથ્વી પર સેવા પ્રણાલિકામાં બતાવ્યો. આપણે જો આ વસ્તુ ન હોત तो कल्पना पण नहीं करी सकते कि निकुंज में शुं होय छे. कल्पनानी बहारनी वस्तु थई जते कि आ बधुं कयो प्रकार छे. आ मनोरथो, आ साहित्य एनो विचार पण नहीं आव्यो होत. पण श्री वल्लभ विठ्ठलनी आडीथी आपणी पासे निकुंजनो आखो गोलोक धामनो प्रकार पृथ्वीनी अंदर उत्पन्न करी अने आपणने सेवा ने योग्य श्री वल्लभ विठ्ठले बनाव्या. આપણું અહોભાગ્ય કહેવાય. તમે હિંડોળા ઝુલાવો છો એ જ ભાવથી કે પ્રભુ નિકુંજની અંદર અનેક ગોપીઓ સાથે પ્રભુ બિરાજમાન છે. તમે તમારી જાતને ન જોતા ત્યાં, તમે તો એટલું જ કે આ બધા યુથો બિરાજમાન છે, અષ્ટ સ્વામીની, અષ્ટ સખીઓ.
યુથાધિપતિઓ, કેટલા યુથોના યુથો ગોપીજનો, એમાં હું ક્યાંક હું છું, આ તો બધા સન્મુખ ઝુલાવી રહ્યા છે, પણ મહાપ્રભુજીએ મને બ્રહ્મ સંબંધ આપી, મને ક્યાંક આમાં મૂક્યો છે. મારું ભાગ્ય છે કે મને બ્રહ્મ સંબંધ આપ્યું અને ઠાકોરજીને લાયક બનાવ્યો, મનોરથ કરવા માટે પણ મને એક સુવિધા આપી પૃથ્વીની અંદર, ભૂતલની અંદર. આ મોટું ભાગ્ય છે આપણું. એટલે આપણે જ્યારે પ્રભુના મનોરથ કરીએ છીએ ને, તો આપણા ભાવે નથી કરતા, આપણે સેવાર્થી બનીએ છીએ. આ સેવાર્થી શબ્દ એટલે જ લાગે છે કે મનોરથ કોણ કરે? વલ્લભ વિઠ્ઠલ, શ્રી યમુનાજી કરે. મનોરથ પૂરકાયા શ્રી મહાપ્રભુજી અને મનોરથ સિદ્ધા શ્રી યમુનાજી. તો એની આડીથી, એની પ્રસન્નતાથી એમનો મનોરથ જાગ્યો છે અને આપણે એમાં સહભાગી થઈએ છીએ. એટલે અહીંયા જે પણ કોઈ જેને સ્વરૂપ પધરાવી હોય એ વલ્લભ કુળ, એ વલ્લભ, એમની આડીથી એમના મનોરથ સ્વરૂપે તમે ત્યાં સેવાર્થી બનો છો. જેમ કે આરતી વલ્લભ કુળ ઉતારીને તમે હાથ લગાડો છો,